નેક્સ્ટ ખબર ઉપર આવીએ. યુએસ ઇમિગ્રેશન તરફથી એક એવા ન્યૂઝ આવ્યા છે કે જે દરેક એપ્લિકન્ટ અને એમ્પ્લોયર માટે જાણવા ખૂબ જરૂરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ સિગ્નેચર રૂલ્સ ઉપર એક નવો ઇન્ટરિમ રૂલ બહાર પાડ્યો છે, જે 10મી જુલાઈ 2026થી લાગુ થવા જઈ રહ્યો છે. હવે જો યુએસસીઆઈએસને તમારી એપ્લિકેશનમાં સિગ્નેચર ડેફિશિયન્ટ કે ઇનવેલિડ લાગશે તો પ્રોસેસિંગ શરૂ થયા પછી પણ તમારો કેસ સીધો રિજેક્ટ કે ડિનાય થઈ શકે છે. નવા રૂલ્સ પ્રમાણે માત્ર ઓરિજિનલ હેન્ડ રિટન વેટ ઇંક સિગ્નેચર, તેની સ્કેન કોપી કે ફેક્સ જ વેલિડ ગણાશે. જો તમે ડિજિટલ સિગ્નેચર, સિગ્નેચર સ્ટેમ્પ, સોફ્ટવેર જનરેટેડ સિગ્નેચર કે તમારા એટર્ની પાસે સાઇન કરાવી હશે તો એ એપ્લિકેશન તરત જ રિજેક્ટ થઈ જશે. એક્સપર્ટ્સે વોર્નિંગ આપી છે કે આ નાની સરખી ભૂલને કારણે તમારી ફાઇલિંગ ફીસ તો ડૂબશે જ, સાથે જ H1B કેપ અને I-140 જેવા કેસીસની સ્ટેચ્યુટરી ડેડલાઇન નીકળી જતા આખું વર્ષ બગડી શકે છે. અને હવે વાત એક એવી ખબરની જે દરેક ઇન્ડિયનને પ્રાઉડ ફીલ કરાવશે. ટેક્સાસના રસ્ક શહેરમાં યશ અસારસાએ ઇતિહાસ રચી દીધો છે. તેઓ રસ્ક સિટી કાઉન્સિલ માટે ચૂંટાયેલા પહેલા ઇન્ડિયન ઓરિજિનના વ્યક્તિ બની ગયા છે. યશ 2 દાયકા પહેલા જ્યારે અમેરિકા આવ્યા હતા ત્યારે તેમની પાસે માત્ર $950 હતા. તેમણે ત્યાં 15 વર્ષ સુધી ટ્રકર્સ નામનું એક ગેસ સ્ટેશન ચલાવ્યું અને આખી કમ્યુનિટીનું દિલ જીતી લીધું. આ વખતે તેઓ ડિસ્ટ્રિક્ટ 3ની સીટ ઉપરથી અનઅપોઝડ ઇલેક્શન જીતી ગયા છે. યશનું કહેવું છે કે ગેસ સ્ટેશનના કાઉન્ટર ઉપર કામ કરતી વખતે તેમણે દરેક પ્રકારના લોકોની મુશ્કેલીઓને સાંભળી અને સમજવાની કોશિશ કરી અને હવે તેઓ એક પબ્લિક સર્વન્ટના રૂપમાં રોડ્સ ફિક્સિંગ અને બજેટ ડેફિસિટ જેવા મુદ્દાઓ પર કામ કરશે. પોલ પરમારનો આટલો મોટો ફ્રોડ હોય કે યશ અસારસાની ઇન્સ્પાયરિંગ સક્સેસ સ્ટોરી. દોસ્તો, તમને કઈ ખબરે સૌથી વધુ હેરાન કર્યા? અને જો તમે યુએસ વિઝા અપ્લાય કરી રહ્યા છો તો સિગ્નેચરનું ધ્યાન જરૂરથી રાખજો. કમેન્ટમાં તમારો ઓપિનિયન જણાવજો અને હેડલાઇન્સ વિથ ગાયત્રી રોજ જોતા રહો. સ્ટે ઇન્ફોર્મ્ડ, સ્ટે અવેર.